ગણિત અધ્યયન સંપુટ એકમ 3 પક્ષીઓ, જેમાં આપણે 1 થી 9 સુધીની સંખ્યાનું જ્ઞાન મેળવવાનું છે. પહેલું છે અભિનય ગીત. એક કબૂતર ચણવા આવ્યું, ઘૂ 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 ઘૂ. બે કબૂતર ચણવા આવ્યા, ઘૂ 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 ઘૂ. ત્રણ કબૂતર ચણવા આવ્યા, ઘૂ 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 ઘૂ. આ રીતે આપણે 9 સુધી ગાવાનું છે. ત્યારબાદ છે જોડકણા. એક 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 મારું નાક છે એક, એ ગાવાનું છે, જેમાં 1 થી 9 સુધીની સંખ્યા છે. નીચે અહીંયા આપણે 20 ને 4 24 લખવાનું છે. 20 ને 4 24, 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 20 ને 4 24. એ રીતે સામેના પેજે બોલતા બોલતા 20 ને 5 25 લખવાનું. પગડ પાછળ 25, 20 ને 5 25. ત્યારબાદ એક કહેતા ઊભા થાવ, બે કહેતા કૂદકા મારો, તે આપણે ક્રિયાગીત ગાવાનું છે. ત્યારબાદ નીચે જોડકા છે તે જોડવાના છે. એક મોર તો એક મોર, એવી રીતે બે સંખ્યા સાથે બે સંખ્યા. પછી આ 3 છે તો 3 ઘુવડ સાથે 3 ઘુવડ, 4 સાથે 4, 5 સાથે 5, 6 સાથે 6, 7 સાથે 7, 8 સાથે 8 અને 9 સાથે 9 જોડવાના છે. એવી રીતે સામે પક્ષીઓ હોય પાછે અને ટપકા છે, તો 2 પક્ષીઓને 2 ટપકા સાથે, 3 પક્ષીઓને 3 ટપકા સાથે, 4 પક્ષીને 4 ટપકા સાથે, 5 પક્ષીને 5 ટપકા સાથે, 6 પક્ષીને 6 ટપકા સાથે, 6 ટપકા અહીંયા છે, 6 ટપકા સાથે, 7 પક્ષીને 7 ટપકા સાથે, 8 પક્ષીને 8 ટપકા સાથે અને 9 પક્ષીને 9 પક્ષી સાથે ટપકા સાથે આપણે જોડ્યું. ત્યારબાદ અહીંયા નીચે 20 ને 6 26, 20 ને 6 26, 20 ને 6 26, બગડ છગડ 26 બોલતા બોલતા લખવાનું છે. સામે એવી રીતે 20 ને 7 27. ત્યારબાદ એક તો એક, બે એક બે તો બગડે 2, 1 2 3 તો તગડે 3, 1 2 3 4 તો ચોગડે 4, 1 2 3 4 5 તો પાંચડે 5, 1 2 3 4 5 6 તો છગડે 6, 1 2 3 4 5 6 7 તો સાતડે 7, 1 2 3 4 5 6 7 ને 8 તો આઠડે 8, 1 2 3 4 5 6 7 8 9 તો નવડે 9. એવી રીતે સામે એક પક્ષી છે તો એકડે એક ગોતીને આપણે જોડવાનું છે. પછી 2 પક્ષી હોય તો બગડે 2, 3 પક્ષી હોય તો ત્રગડે 3, પછી 1 2 3 4 તો ચોગડે 4, 1 2 3 4 5 તો પાંચડે 5, 1 2 3 4 5 6 તો છગડે 6, 1 2 3 4 5 6 7 તો સાતડે 7, 1 2 3 4 5 6 7 8 તો આઠડે 8, 1 2 3 4 5 6 7 8 9 તો નવડે 9. આવી રીતે જોડકા જોડવાના છે. ત્યારબાદ નીચે આપણે બગડ 8 28, 20 ને 8 28, 20 ને 8 28 બોલતા બોલતા લખવાનું. સામે બગડ 9 29, 20 ને 9 29, 20 ને 9 29, 20 ને 9 29 લખવાનું છે. ત્યારબાદ છે અંક પ્રમાણે ચિત્ર જોડો. તો ચોગડે 4 છે તો 4 વસ્તુ, 1 2 3 4 તો અહીંયા જોડવાનું છે. સાતડે 7 તો 7 વસ્તુ કઈ છે, 1 2 3 4 5 6 7.
તો 7, બ ગળે 2 તો 2, 9 વડે 9 તો 9 વસ્તુ કઈ છે? 1 2 3 4 5 6 7 8 અને 9. પછી 3 ગળે 3 તો 1 2 ને 3. 8 વડે 8 તો 1 2 3 4 5 6 7 ને 8. 6 ગળે 6 1 2 3 4 5 6 તો 6 ગળે 6. 1 ગળે 1 તો સૂરજ 1. 5 અડે 5 તો હાથની આંગળી 5. પછી નીચે રમત છે, એની નીચે આપણે 20 ને 10 30, 20 ને 10 30, ત ગળે મીંડે 30, ત ગળે મીંડે 30. એ અંક મુજબ ખાલી જગ્યામાં વસ્તુઓ મૂકો, ત્યારબાદ સંખ્યા જેટલા મનગમતા ચિત્રો દોરો. તો 1 છે તો આપણે ત્યાં સુરત દાદા 1 દોરીશું. પછી 3 ગળે 3 તો 3 ગળે 3માં આપણે પતંગ દોરીએ. 1 2 અને 3 વસ્તુ દોરવાની છે. પછી 4 ગળે 4 તો 4 ગળે 4માં આપણે ત્રિકોણ દોરીએ, 4 ત્રિકોણ. પછી 5 અડે 5માં 5 વર્તુળ દોરીએ, 2 3 4 5. પછી 6 ગળે 6માં 5 સ્ટાર દોરીએ, 6 2 3 4 5 6. પછી 7 અડે 7માં 7 માછલી, પછી 8 અડે 8 છે તો 8 અડે 8માં આપણે 8 ચોરસ દોરીએ, 3 4 5 6 7 8. 9 અડે 9માં આપણે 9 સ્ટાર દોરી દઈએ, 4 5 6 7 8 9. ત્યારબાદ છે સંખ્યા પ્રમાણે રંગ પૂરો. 1 અડે 1 છે તો આપણે 1 કેરીમાં જ રંગ પૂરવાનો છે. ત્યારબાદ 2 સફરજન, બગડે 2 હોય તો આપણે સફરજન 1 અને 2. પછી દાડમમાં 3 ગળે 3 છે તો 3 દાડમમાં રંગ પૂરવાનો. પછી તરબૂચમાં 4, ચોગડે 4 લખેલું છે એટલે આપણે 4 તરબૂચમાં રંગ પૂરવાનો છે. પછી 5 અડે 5 તો 5 કેળામાં રંગ પૂરીશું. 4 અને 1 આ 5. પછી નારંગી તો 6 ગળે 6 છે તો આપણે 6 નારંગીમાં રંગ પૂરવાનો છે. 1 2 3 4 5 અને આ 6. પછી નીચે ચીકુ 7 અડે 7 તો 1 2 3 4 5 6 7. આપણે 7 ચીકુમાં રંગ પૂરવાનો છે. 3 4
5 6 અને 1 આ 7. પછી નીચે પપૈયા 8 અડે 8, તો 8 પપૈયામાં આપણે રંગ પૂરવાનો છે. આ 1 2 3 4 5 6 7 અને 8. આ 1 2 3 4 5 6 7 અને 1 આ 8. પછી સ્ટ્રોબેરી 9 છે. 9 સ્ટ્રોબેરીમાં રંગ પૂરવાનું કીધેલો છે, તો આપણે 9 સ્ટ્રોબેરીમાં રંગ પૂરીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. આ આપણું અંક પ્રમાણ મુજબ રંગ પૂરવાનું જે હતું તે આપણું પૂરું થયું. ત્યારબાદ નીચે આપણે લખવાનું છે 30 ને 2 32, 30 ને 2 32, તગડ બગડ 32, તગડ બગડ 32, તગડ બગડ 32, 30 ને 2 32. અહીંયા 31 પણ લખવાનું છે. ત્યારબાદ અંક મુજબ ખાલી ખાનામાં વસ્તુઓ મૂકો. ત્યારબાદ 5 છે તો ત્યાં 5 ચિત્ર દોરવાના છે. બગડે 2 તો 2, છગડે 6માં તો 6 આપેલા છે, એકડે 1માં 1, ચોગડે 4માં 4, આઠડે 8માં 8, ત્રગડે 3માં 3 વસ્તુ, નવડે 9માં 9 અને સાતડે 7માં 7 ચિત્ર દોરવાના છે. તો આપણે 1 2 3 4 5. પછી અહીંયા આપણે 2 સ્માઇલી દોરી દઈએ. 1 2. પછી અહીંયા આપણે 1 માછલી, એકડે 1 છે તો 1 માછલી, ચોગડે 4 તો 4 ચોરસ, 1 2 3 4, આઠડે 8 છે તો 8 ફૂલ દોરી દઈએ. 1 2 3 4 5 6 7 અને આ 8. હવે ત્રગડે 3 છે તો ત્યાં આપણે 3 લંબચોરસ દોરી દઈએ. 1 2 અને 3. નવડે 9 છે તો ત્યાં આપણે 9 બટન દોરીએ. 1 2 3 4 5 6 7 8 9.
પછી 7 અડે 7 છે તો 7 વાદળા દોરી દઈએ. 1 2 3 4 5 6 અને 7. પછી અહીંયા નીચે 30 ને 3 33, 30 ને 3 33, 30 ને 3 33 બોલતા બોલતા લખવાનું છે. જુઓ અને ગણો. ચિત્રમાં એક હોય તેના પર ત્રિકોણ દોરો. તો આ ચિત્રમાં જે એક વસ્તુ છે તેના ઉપર ત્રિકોણ દોરવાનું. સુરત દાદા 1 તો આપણે ત્રિકોણ. પછી અહીંયા એક પક્ષી ઉડે છે તો એના ઉપર ત્રિકોણ દોરેલું જ આપેલું છે. ત્યાર પછી ચિત્રમાં 2 હોય તેના ઉપર ગોળ દોરો. તો 2 કઈ વસ્તુ છે? તો કે આ હોડી છે એ 2 છે તો એના ઉપર આપણે ગોળ કર્યું. પછી કઈ બીજી 2 વસ્તુ છે? તો કે આ શંખલા છે એ 2 છે તેના ઉપર આપણે ગોળ કર્યું. ત્યાર પછી છે ચિત્રમાં 3 હોય તેના પર લંબચોરસ દોરો. તો ચિત્રમાં કઈ વસ્તુ 3 છે? તો કે માછલી 3. તો લંબચોરસ 1 2 અને 3. ફૂલ 3, કમળના ફૂલ છે 1 2 અને 3. 3 ફૂલ ઉપર આપણે લંબચોરસ કર્યું. પછી નીચે આપણે અહીંયા એકડે 1 છે તો એકડે 1 લખીશું, બગડે 2 છે તો બગડે 2 લખીશું, ત્રગડે 3 છે તો ત્રગડે 3. ત્યારબાદ નીચે 30 ને 4 34, તગડ ચોગડ 34 લખીશું. ત્યારબાદ સામેના પેજ ઉપર છે ચિત્રમાં 4 હોય તેના પર ત્રિકોણ દોરો. તો ચિત્રમાં જે વસ્તુ 4 દેખાય છે, અહીંયા હાથીની મૂર્તિ છે 4, 2 3 અને 4 તો ત્રિકોણ દોર્યા. પછી અહીંયા કઠપુતલીના જે દાવ થાય છે એમાં કઠપુતલી 4 જ છે, 1 2 3 4 એના ઉપર આપણે ત્રિકોણ દોર્યા. જાશે જે ટેન્ટ ઉપર એ પણ 4, 1 2 3 અને 4 એટલે આપણે ધજા ઉપર ત્રિકોણ દોર્યું. ત્યાર પછી 5 વસ્તુ હોય એના ઉપર ગોળ કરો. તો આ 5 જે જોવાવાળા બેઠા છે એ 5. પછી અહીંયા જે મૂર્તિ છે એ પણ 5 એના ઉપર આપણે ગોળ કરીશું. ત્યાર પછી 6 વસ્તુ હોય તેના ઉપર લંબચોરસ દોરો. તો 6 અહીંયા ફૂલ 6 છે, 1 2 3 4 5 અને 6. પછી અહીંયા ફુગા 6, 1 2 3 4 5 અને 6. ત્યારબાદ આપણે અહીંયા ચોગડે 4 લખીશું, પાંચડે 5 લખીશું, છગડે 6 લખીશું. ત્યારબાદ આપણે નીચે અહીંયા લખીશું 30 ને 5 35, તગડ પાંચડ 35, 30 ને 5 35, 30 ને 5 35, 30 ને 5 35, તગડ પાંચડ 35. ત્યારબાદ છે ચિત્રમાં 7 હોય તેના પર ત્રિકોણ દોરો. તો આ જે તારા દેખાય છે એ 7 છે, 1 2 3 4 5 6 અને 7 અને અહીંયા આપણે 7 અડે 7 લખીશું. પછી ચિત્રમાં 8 હોય તેના ઉપર ગોળ કરો. તો 8 કઈ વસ્તુ દેખાતી હશે? આમાં ઝાડ છે ને એ 8 છે, 1 2 3 4 5 6 7 અને 8 એના ઉપર આપણે ગોળ કર્યું. ત્યારબાદ 8 અડે 8 લખીશું. ચિત્રમાં 9 હોય તેના પર લંબચોરસ દોરો. તો 9 વસ્તુ હોય તેના ઉપર આપણે લંબચોરસ દોરવાનું છે. તો આ ઘર જોવો તો 1 2 3 4 5 6 7 8 અને આ છોકરાઓ બેઠા છે એ 9. 1 થી 9 સંખ્યાઓને ક્રમમાં જોડો.
તો 1 પછી 2 પછી 3 4 5 6 7 8 અને 9. અહીં કાર્ડ આડાઅવળા થઈ ગયા છે. કાર્ડમાં લખેલા અંકોના આધારે નાનાથી મોટાના ક્રમમાં લખો. તો નાનું છે એ 2, પછી 3, 4 નથી તો 5, પછી 6, 7 નથી અને અહીંયા 8. પહેલાં નાનું અને પછી એનાથી મોટું મોટું લેવાનું છે. ત્યારબાદ નીચે 30 ને 8 38, 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 30 ને 8 38 લખવાનું છે. સામેના પેજ પર છે ખાલી જગ્યા પૂરો એટલે પછીની સંખ્યા છે. તો 5 પછી 6, 4 પછી 5, 1 પછી 2, 8 પછી 9, 7 પછી 8, 3 પછી 4, 6 પછી 7, 2 પછી 3. ત્યારબાદ આમાં પહેલાંની સંખ્યા તો 2 પહેલાં 1, 4 પહેલાં 3, 6 પહેલાં 5, 8 પહેલાં 7, 9 પહેલાં 8, 3 પહેલાં 2, 7 પહેલાં 6, 5 પહેલાં 4. ત્યારબાદ વચ્ચેની સંખ્યા 5, 6, 7 તો 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 2, 3, 4, 7, 8, 9, 4, 5 ને 6 આવી રીતે લખવાનું છે. ખૂટતા અંક લખો તો એકડા આપણે પૂરા કરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે એવી રીતે નીચે ઊંધા છે તો 9 પહેલાં 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. ત્યારબાદ નીચે આપણે 30 ને 9 39, 30 ને 9 39 બોલતા બોલતા લખવાનું છે. જોડકા જોડો જેમાં વસ્તુ ગણી અને તેની સામે જે અંક શબ્દમાં દર્શાવેલા છે તેની સાથે જોડવાના છે. તો પતંગ કેટલી છે તો કે 1, 2, 3 અને 4. તો 4 ક્યાં લખ્યું છે? અહીંયા. પછી લખોટી 1, 2, 3, 4, 5, 6, 7. તો 7 ક્યાં લખ્યું છે? અહીંયા. સ્તનેકાનો સા અને તલવારનો ત. 1, 2, 3, 4, 5. ફુગ્ગા 5 છે તો 5 સાથે જોડીશું. પછી મોટર છે એ 1 તો 1 લખેલું છે ત્યાં આપણે જોડીશું. પછી ભમરડા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 તો 9 એવું અહીંયા નીચે લખેલું છે. પછી એરોપ્લેન છે એ 1, 2, 3. વિમાન છે એ 3 છે તો 3 ક્યાં લખેલું છે? નીચે. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 બેટ છે તો 8 સાથે આપણે જોડીશું. પછી 1, 2, 2 ફોન છે તો બને એક માત્રા 2. પછી 1, 2, 3, 4, 5, 6 તો 6 ક્યાં લખેલું છે? અહીંયા. ત્યારબાદ નીચે આપણે ચોગડે મીંડે 40, 30 ને 10 40, ચોગડ મીંડે 40 એવું બોલતા બોલતા લખીશું.
ત્યારબાદ જોડકા જોડો. અંક 4 છે તો સામે શબ્દ 4 લખેલું હોય તેની સાથે જોડવાનું છે. તો અહીંયા છે 4, પછી 1 તો 1, 5 તો 5, પછી 2 તો 2, 8 અડે 8 છે તો 8, 3 અડે 3 છે તો 3 અહીંયા લખેલું છે. 7 અડે 7 છે તો 7, 9 વડે 9 છે તો 9, 6 ગળે 6 છે તો 6. આવી રીતે જોડકા જોડવાના છે. પછી નીચે 40 ને 1 41, 40 ને 1 41, 40 ને 1 41, 40 ને 1 41 બોલતા બોલતા લખવાનું છે. ચોગડ એકડ 41. રમત છે એ આપણે રમીશું. વધારે સંખ્યાવાળા ચિત્રમાં સાચું કરો. તો આ પોપટ વધારે છે તો એમાં આપણે સાચું કરેલું આપેલું જ છે. મોર આ વધારે છે તો સાચું. પછી અહીંયા આ કાગડા વધારે છે તો સાચું. પછી આ વધારે છે સાચું. અને ઘુવડ અહીંયા વધારે છે તો સાચું. આવી રીતે કરવાનું છે. પછી નીચે આપણે 40 ને 2 42, 40 ને 2 42, ચોગડ બગડ 42 બોલતા બોલતા લખવાનું છે. ત્યારબાદ ઓછી સંખ્યાવાળા ચિત્રમાં સાચું કરો. તો કયા પોપટ ઓછા છે? આ બાજુવાળા ઓછા છે તો એમાં સાચું કરીશું. ત્યારબાદ ઓછા કાગડા 1 2 3 4 5 આ ઓછા છે તો સાચું. પછી ઘુવડ આ વધારે છે, આ ઓછા છે તો અહીંયા સાચું. પછી ચકલી અહીંયા 6 છે અને અહીંયા 1 જ છે તો આ ઓછું કહેવાય તો સાચું. અહીંયા 5 છે, અહીંયા 4 છે તો ઓછા આ છે તો સાચું. પછી નીચે ચોગડ તગડ 43, 40 ને 3 43, 40 ને 3 43 બોલતા બોલતા લખવાનું છે. ત્યારબાદ નક્કી કરો વધારે કે ઓછું. વર્ગમાં જે વિદ્યાર્થીઓ છે તેની પાસે શું વસ્તુ વધારે હશે? સંખ્યા જેટલી હશે કે બાળકોની સંખ્યા કરતાં ઓછું હોય તેમાં સાચું કરવાનું છે. તો પાટિયા છે તો બધા પાસે હોય એટલે બાળકોની સંખ્યા જેટલી જ સંખ્યા હશે. પછી કાગળ તો વધારે હોય તો સંખ્યા કરતાં વધારે છે. પછી સ્કેચ પેન કલર કે મીણિયા કલર એ બધા પાસે વધારે હોય. એક પાસે 12 કલર હોય એટલે છોકરાઓ કરતાં વધારે હોય, છોકરાઓની સંખ્યા કરતાં વધારે. પેન્સિલ છે એ કોક 2 લાવ્યું હોય તો બાળકોની સંખ્યા કરતાં વધારે. રબર છે એ બાળકોની સંખ્યા કરતાં ઓછા, કોઈ રબર ના પણ લાવ્યું હોય. પછી નીચે 2 ચોગડા 44, 2 ચોગડા 44, 40 ને 4 44 બોલતા બોલતા લખવાનું છે. ત્યારબાદ સમજો અને લખો. આ આપણા ઘર વિશે જે છે. આપણા ઘરમાં ખુરશીની સંખ્યા કેટલી છે, આપણા પરિવારમાં સભ્યોની સંખ્યા કેટલી છે, થાળીની સંખ્યા કેટલી છે, ડોલની સંખ્યા કેટલી છે, બારીની સંખ્યા કેટલી છે એ આપણે જાતે લખવાનું છે. પછી આપણા ક્લાસનું પાટિયું, ટીવી, વર્ગખંડનું ટેબલ અને આપણી ચોપડી આવી રીતે વેતમાં માપીને લખવાની છે. ત્યારબાદ નીચે 40 ને 5 45 લખવાનું છે.